દોસ્તો, આ મારી પાસે બજાજ પ્લેટિના BS6નું ઇલેક્ટ્રિક કાર્બોરેટર છે. આને આપણે સમજશું કે આ કેવી રીતે કામ કરે છે. તો BS4નું જે કાર્બોરેટર અને ઓલ્ડ મોડલનું જે કાર્બોરેટર જે આવતું હતું તે કેવી રીતે કામ કરે છે તે લગભગ જનરલી બધા મિકેનિકલ ભાઈઓને ખબર જ હશે. પરંતુ જ્યારથી આ BS6માં ઇલેક્ટ્રિક કાર્બોરેટર સિસ્ટમ આવી છે ત્યારથી દરેકના મનમાં એક ડાઉટ રહે છે કે આ કેવી રીતે કામ કરે છે. અને ખાસ પ્લેટિના મોડલમાં કાર્બોરેટરને લઈને વધુ સમસ્યાઓ જોવા મળે છે. તો મિત્રો, કાર્બોરેટરનું આમ જોવા જઈએ તો બેઝિક કામ તો ફ્યુલ અને એરને પરફેક્ટલી મિક્સ કરીને હેડ સુધી પહોંચાડવાનું હોય છે. તો જ્યારે પહેલાંના કાર્બોરેટરમાં જે નાનો સ્લો જેડ હતો તેનું એક કનેક્શન પાછળના હોલ સાથે મેન્યુઅલ મળતું હતું, તેને સાથે આપણે એર મિક્સચર સ્ક્રૂ દ્વારા એડજસ્ટ કરતા હતા. પરંતુ જ્યારથી આ ઇલેક્ટ્રિક કાર્બોરેટર આવ્યું છે ત્યારથી તેમાં જે સ્લો જેડ છે તેને 3 જગ્યાએથી એર મળે છે. એક તો મેન્યુઅલ પાછળના હોલથી, અને બીજો તેના બાજુવાળા હોલથી મળે છે, અને ત્રીજો એનો જે એર સ્ક્રૂ સાથે બસ થોડું જ કનેક્શન છે. ક્લિપર આઇડલ જોડે જે આ જે હોલ દેખાય છે તેનું કનેક્શન જે અંદરના નાના જેડ સુધીનું હોય છે. મિત્રો, પ્લેટિના બાઇકની અંદર ઇલેક્ટ્રિક કાર્બોરેટર જ્યાંથી આવ્યું છે ત્યારથી બહુ બધી સમસ્યાઓ જોવા મળે છે મિકેનિકલ ભાઈઓને. અને જે આ ક્લિપરને ઉપાડતા જે અંદરની સાઈડ 5 હોલ એક સાથે તમને જોવા મળી રહ્યા છે, આ 5 હોલ છે તેમાંથી તો આ ક્લિપરને છોડતા 3 હોલ એક સાથે બંધ થાય છે, અને જે એક હોલ છે તે સતત ચાલુ રહે છે. જ્યારે ગાડી સ્લોમાં ચાલુ પડી હોય છે ત્યારે આ જે હોલ છે તેનું નાના જેડ સાથે જોડાયેલું હોવાથી તે સ્લો ગાડી જ્યારે ચાલુ પડી હોય ત્યારે તેના દ્વારા એરનું આપલે ચાલુ રહે છે. અને બીજું કે આના ચોકની સિસ્ટમ પણ ઓટોમેટિકલી હોય છે. તો મિત્રો, આનો ચોક પણ ઓટોમેટિકલી કામ કરતો હોય છે. તો જોઈએ કે આ કાર્બોરેટરની અંદર તેનો ચોક કેવી રીતના કામ કરે છે. તો હું બતાવું. આનો ચોક જે આ જે પાઇપ દેખાય છે, આ હોલ જે દેખાય છે તેની અંદરથી પેટ્રોલને ઉપાડીને આ હોલથી એરનું મિક્સચર કરી અને પછી આગળની સાઈડ જે ચોક જ્યારે ચાલુ હોય ત્યારે આ આગળની સાઈડ ક્લિપર થી સીધો જ હેડની અંદર પહોંચાડે છે. તો મિત્રો, આ કાર્બોરેટર